મિત્રો, અમેરિકાના એક ઉદ્યોગ સાહસિક છે પેટ્રિક બેટ ડેવિડ, એમણે એક સરસ મજાનો ટ્વીટ કર્યો જે ખરેખર સમજવા જેવો છે. તેમણે કીધું કે યાર, ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ છે ને તે ખૂબ જ રસપ્રદ છે અને યાર આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે એપલ અને અન્ય કંપનીઓ છે એ પોતાનો બિઝનેસ છે એ ચાઇનાથી ખસેડીને ભારત લઈ જવા માંગે છે અને તેવા સમયે જ આ યુદ્ધની ઘોષણા થઈ છે. એટલે આના પાછળ ક્યાંક ચાઇનાનો તો હાથ નથી ને મિત્રો. એમનો કહેવાનું સાવ સિમ્પલ જ છે. અને તમે વિચાર કરો કે જે અમેરિકા યુદ્ધમાં તો વચ્ચે પડવાની ના પાડી રહ્યો હતો ને અચાનક એમને શું થયું કે એમણે વચ્ચે મધ્યસ્થતા કરવાની હા પાડી દીધી. અને યુદ્ધના સમયે મિત્રો ખબર છે કે પાકિસ્તાન આતંકવાદીઓને પાડે છે અને એમને $2.4 બિલિયન IMF લોન આપી દીધી. બોલો. અને પાછા ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારત આગળ કાશ્મીર બાબતે મધ્યસ્થતાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે ભારત સરકાર એને ફગાવી દીધો છે અને કહી દીધું છે કે જો પાકિસ્તાન સાથે બેઠક થશે ને તો માત્ર ને માત્ર POK પરત લેવા અંગે જ બેઠક થશે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે ને તે બાબતે અમને ત્રીજા વ્યક્તિની કોઈની મધ્યસ્થતાની જરૂર નથી. ભારતે પોતાનો સ્પષ્ટપણે વલણ જણાવી દીધો છે. અને ઓમ તો અમેરિકા આવડી મોટી મોટી આતંકવાદની વાતો કરે છે અને હવે એ જ એને પૈસાની લોન આપી રહ્યો છે. બોલો.